હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હિસ્ટ્રીના, એટલે કે ઇતિહાસના, જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. અને આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, જે તમને જીપીએસસી એક્ઝામ, પોલીસ એક્ઝામ, જીએસએસબી, એસએસસી અને સીસી મેન્સ માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈએ પહેલો પ્રશ્ન. તો નીચેનામાંથી કયું યુદ્ધ હિન્દીમાં 12મી સદીની મહાકાવ્ય રચના અલાખંડનો વિષય છે? તો ઓપ્શન છે મંદસોરનું યુદ્ધ, ચિત્તોડનું યુદ્ધ, મહાબૌદ્ધનું યુદ્ધ અને તરેનનું યુદ્ધ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી. તો હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો નીચેનામાંથી કયા મુગલ શાસકોએ સિક્કા પર કલમા કોતરા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો? તો ઓપ્શન છે જહાંગીર, ઓપ્શન બી છે ઔરંગઝેબ, ઓપ્શન સી છે શાહજહાં અને ઓપ્શન ડી છે મોહમ્મદ શાહ. તો સાચો જવાબ તમારો રહેશે ઓપ્શન બી. આગળના પ્રશ્ન તરફ વાત કરીએ તો નીચેમાંથી કયા શાસકે પૂર્વ પશ્ચિમ સમુદ્ર ધીરેશ્વરનું બિરુદ મેળવ્યું હતું? તો ઓપ્શન છે સમુદ્રગુપ્ત, કારિકલા ચોલા, હરિહર પહેલા અને પરંતક પહેલા. તો તમારો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. બાળપણમાં અકબરના વાલી તરીકે કોણે કામ કર્યું હતું? તો ઓપ્શન છે બૈરામ ખાન, પીર મોહમ્મદ, કામરાન મિર્ઝા કે અસ્કરી મિર્ઝા. તો તમારો સાચો જવાબ રહેશે ઓપ્શન એ. આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેમાંથી કોણે મુગલ શાસકોએ દરબારમાં ગાવા અને નૃત્ય કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો? તો ઓપ્શન છે બાબર, અકબર, ઔરંગઝેબ અને બહાદુર શાહ જાફર. તો તમારો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ઔરંગઝેબ. આગળ વધીએ તો આધુનિક ભારતના નિર્માતા તરીકે કોણે ગણવામાં આવે છે? તો ઓપ્શન છે એમજી રાનડે, ઓપ્શન બી છે મહાત્મા ગાંધી, ઓપ્શન સી છે કેશવચંદ્ર અને ઓપ્શન ડી છે રાજા રામમોહન રાય. તો તમારો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી. નીચેનામાંથી કયા વર્તમાન રાજ્યનો વિસ્તાર વિજયનગર સમ્રાટ કૃષ્ણદેવ રાયના નિયંત્રણ હેઠળ આવ્યો ન હતો? તો તેના ઓપ્શન છે કેરળ, તમિલનાડુ, ઓડિશા અને મહારાષ્ટ્ર. તો તમારો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, મહારાષ્ટ્ર. બંગાળના પાલ વંશના સ્થાપક કોણ હતા? તો ઓપ્શન છે ધર્મપાલ, ગોપાલા, મહેન્દ્રપાલ અને મહિપાલ. તો એનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ગોપાલા. નીચેનામાંથી કોણ ભારતીય ક્રાંતિની માતા તરીકે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ભીખાજી રુસ્તમ કામા, એની બેટ્સન અને સરોજિની નાયડુ. તો તમારો સાચો આન્સર રહેશે ઓપ્શન બી, ભીખાજી રુસ્તમ કામા, જેને આપણે મેડમ કામા તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો હવે વાત કરીએ નીચેનામાંથી કોની પાસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બોમ્બેને 27 માર્ચ 1668ના રોજ લીઝ પર હસ્તગત કરી હતી? તો ઓપ્શન છે બ્રિટિશ સામ્રાજ્ય, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ. તો તમારો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, પોર્ટુગલ. તો આવી જ વિવિધ પ્રકારની માહિતી અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરો.